ચોકડી ગામના ખેડૂતો દ્વારા પીજીવીસીએલ કચેરી ચૂડા ખાતે દોડી આવી આવેદનપત્ર આપ્યું। ચોકડી, જેપર, બોરાણા, કિસાન, નર્મદા, ખોડિયા, ખાડિયા, નારાયણ સહિતના ચૂડાના મોટાભાગના ફીડરો બંધ થતાં ખેડૂતો નાયબ કાર્યપાલક ઇજનેર ચૂડાને આવેદનપત્ર આપીને તાત્કાલિક અસરથી ફીડરો શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી। પીજીવીસીએલ ચૂડાની નબળી કામગીરીના કારણે વીજ પુરવઠો ખોરવાયો હોય તેવું ખેડૂતોના આક્ષેપ કર્યા હતા। પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર જ આધારિત હોય તેવા ખેડૂતોના આક્ષેપ છે। સામાન્ય વરસાદ અને પવન ફૂંકાયો હોય તો પણ 8 દિવસ સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા। વીજ પુરવઠાની લાઇન રિપેરિંગ માટે ગેંગ માત્ર નહિવત પ્રમાણમાં હોવાથી ચૂડા તાલુકાના મોટાભાગના ફીડરોમાં વીજ પુરવઠો ખોરવાઈ જાય છે। અનેકવાર રજૂઆતો તેમજ ફોન કરવા છતાં ચોક્કસ કામગીરી કરવામાં આવતી નથી। ચોકડી ગામના હેલ્પર દ્વારા અનેકવાર ફોન કરવા છતાં ફોન ન ઉઠાવતા ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી હેલ્પર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। હાલ ખેડૂતોને આગોતરા પાક માટે વીજ પુરવઠાની જરૂરિયાત હોય નિરંતર વીજ પુરવઠો મળતો નથી અને માત્ર કાગળ પર જ પ્રી મોન્સૂનની કામગીરી થતી હોવાનું ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ચોકડી ગામના મારું નામ ચૌહાણ દિનેશભાઈ। અમે ચૂડા જીબીની ઓફિસે ચોકડી ગામના તમામ ખેડૂત મિત્રો જે ખેતીવાડીના આવતા ફીડરોમાં ટાઈમસર લાઇટ ના આવતા છેલ્લા 10 દિવસથી તમામ ફીડર ચોકડી ગામના બંધ છે અને ગામના ખેતીવાડીના જે કપાસનું વાવેતર કરેલ છે તે તમામ કપાસ નિષ્ફળ જવાના આરે છે। તેથી અમે સાહેબશ્રીને વિનંતી કરવા આવ્યા છીએ અને લિખિતમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમારા ચોકડી ગામના તમામ ફીડર જલ્દીથી જલ્દી રિપેર થાય અને જો એમની પાસે સ્ટાફ ઓછો હોય, પૂરતો ન હોય તો બહારથી સ્ટાફ મગાવી અને પૂરતો સ્ટાફ કરી અને અમારા ફીડર તાત્કાલિક ચાલુ થાય તેવી અમે એમને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવા આવેલા છીએ। ચોકડી ગામમાં હેલ્પર તરીકે જે રાણાભાઈ છે તેમને વારંવાર આખો દિવસમાં 20-25 વાર ફોન કરવા છતાં એક પણ વાર ફોન તેમનો રિસીવ થતો નથી અને જો રિસીવ કરે તો પણ તે એવું કહે છે કે ભાઈ અમને તે ફીડરનું કામ કરી સોંપેલ નથી અને તે ક્યારે થાય તેનું નક્કી નહીં એવો જવાબ આપે છે। મારું નામ ઈશ્વરભાઈ કરશનભાઈ પ્રજાપતિ। મારી વાડી બોરાણા ગ્રુપમાં આવેલી છે। 8-10 દિવસથી એક ધારી લાઇટ નથી। લાઇટ આવે 5 મિનિટ આવીને તરત વી જાય અને સાહેબને રજૂઆત કરો છે। સાહેબ એમ કહે છે કે લાઇટ છે જ તે પણ લાઇટ હોતી નથી, ખાલી 5 મિનિટ જ આવીને વી જાય છે। લગભગ ચૂડાના બધા ફીડરો બંધ છે। સાહેબને કહે ત્યાં હરખો જવાબ મળતો નથી। ગમે તારે કેવી તારીખે જાઓ આવી જશે પણ લાઇટ 8-10 દિવસથી આવતી નથી। ખેતીવાડીમાં બધા ખેડૂતને ફૂલ તકલીફ છે એટલે યોગ્ય તાત્કાલિક કરે અને નવો સ્ટાફ લાવીને ગમે તેમ કહીને બધા ફીડર ચાલુ કરે એવી મારી વિનંતી છે।